નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કોષ પોટેન્શિયલ કેવી રીતે મળે અને કોષ પોટેન્શિયલ એટલે શું તેના વિશેની ચર્ચા થઈ ચૂકી છે. આગળના ભાગમાં આપણે જોયું હતું કોષ પોટેન્શિયલ કેવી રીતે મળશે અને તેમની ગણતરી કેવી રીતે થશે. એક મેં દાખલો તમને હોમવર્કમાં પણ આપ્યો હતો અને આશા રાખું કે બધાએ ગણતરી કરી પણ હશે. આજે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેવી રીતે કામ કરે છે તેના વિશે વિગતે ચર્ચા કરવાની છે. હવે જુઓ, છેલ્લે આપણે એવું ભણ્યા કે રિડક્શન પોટેન્શિયલના તફાવતથી કોષ પોટેન્શિયલ મળે છે. એટલે તો કે ઈ અંશ સેલ બરાબર ઈ અંશ કેથોડ માઇનસ ઈ અંશ એનોડ. હવે આપણને એ પણ ખબર છે કે કોષ પોટેન્શિયલ મેળવવા માટે રિડક્શન પોટેન્શિયલની જરૂર પડે અને રિડક્શન પોટેન્શિયલ કેવી રીતે મળે, જે ઈએમએફ શ્રેણી આપણે બનેલી છે તે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ યાદ છે. એક વચ્ચે હાઇડ્રોજન, આ બાજુ ઝીંકને જોડ્યો હતો, આ બાજુ કોપરને જોડ્યો હતો. ઝીંક ઇલેક્ટ્રોન લઈ જતો હતો, હાઇડ્રોજન પાસેથી કોપર ઇલેક્ટ્રોન લઈ જતો હતો. તો આવા સમયમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કોને કહેવાય એ સમજવું સૌથી મહત્ત્વનું છે. બરાબર. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની પહેલાં રચના કેવી હોય અને એની અંદર શું વસ્તુ રાખેલી હોય એ આપણે જોશું. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની અંદર પ્લેટિનિયમની પટ્ટી મહત્ત્વનું અને H+નું દ્રાવણ. જુઓ એની રચના કેવી રીતે હોય. એક પાત્રની અંદર એક કાચની આવી ટ્યુબ લેવામાં આવે. બરાબર. આકૃતિમાં બતાવેલ છે તે પ્રમાણે અહીંયા પ્લેટિનિયમ બ્લેકની પટ્ટી, અહીંયા પ્લેટિનિયમ બ્લેકની પટ્ટી, અહીંયાથી H2 વાયુ પસાર કરવામાં આવે. અને આ H+નું દ્રાવણ જો પ્રમાણિત સ્થિતિમાં હોય, જેને આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહીએ છીએ, તો એમાં આમનું દબાણ 1 બાર અને H+ના દ્રાવણની સાંદ્રતા 1 મોલર આટલી લેવામાં આવે છે. બરાબર. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેવી રીતે કામ કરે છે? ધારો કે હાઇડ્રોજન એનોડ તરીકે વર્તે છે. હાઇડ્રોજન એનોડ તરીકે વર્તે છે. તો હાઇડ્રોજનની એનોડિક પ્રક્રિયા. હવે તમને ખબર છે કે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થતી હોય? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કોનું થાય છે? તો કે અહીંયા હાઇડ્રોજન જ છે, બીજું કોઈ છે નહીં. તો હાઇડ્રોજનમાં ઓક્સિડેશન થશે. કેવી રીતે? તો કે અહીંયાથી જે H2 વાયુ પસાર કરેલ છે એ પ્લેટિનિયમની પટ્ટી ઉપર અધિશોષિત થશે. શું થશે? અધિશોષિત થશે. એટલે કે અહીંયા H2 કે જે વાયુ સ્વરૂપે છે. બરાબર. હવે ઓક્સિડેશન થશે એટલે ઇલેક્ટ્રોન મુક્ત થશે. ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપણે H2 ને 2H+, એટલે કે હાઇડ્રોજન વાયુએ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, એટલે કે 2H+. એટલે અહીંયા જે વાયુ હતો એ વાયુમાંથી H+ ક્યાં વયા ગયા? તો કે દ્રાવણમાં. એટલે અહીંયા શું થશે? એક્વિયસ. અને +2 ઇલેક્ટ્રોન માઇનસ. આ સમીકરણને બીજી રીતે લખવું હોય તો લખી શકાય. અહીંયા 1/H2 લખો, અહીંયા એક H+ લખો તો અહીંયા એક ઇલેક્ટ્રોન,
એમ પણ લખી શકાય. હવે ધારો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે કામ કરે છે. કન્ડિશન નંબર 2, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે કામ કરે છે. તો તમને ખબર છે કે આ એનોડ તરીકે હોય તો પ્રક્રિયા કઈ કહેવાશે? ઓક્સિડેશન. હવે કેથોડ ઉપર હંમેશા કઈ પ્રક્રિયા થવાની? અરે તો પછી યાર ઓક્સિડેશન હોય, રિડક્શન. હવે તો રિડક્શન કોનું થશે? જાહેર વાત છે કે અહીંયાથી આવતા હાઇડ્રોજનનું તો થવાનું નથી. થશે? ના થાય. તો કોનું થાય? તો તમને ખબર છે એમ દ્રાવણમાં આપણે શું રાખેલું છે? H+. તો H+, બરાબર. હવે જુઓ, આ કેથોડ તરીકે વર્તે છે અત્યારે, એટલે તો કે ઇલેક્ટ્રોન આવતા હશે, બરાબર, જે ક્યાં સુધી આવશે? પ્લેટિનિયમની પટ્ટીમાં, અને ત્યાંથી ક્યાં આવશે? દ્રાવણમાં. જેવા દ્રાવણમાં H+ ની સાથે ઇલેક્ટ્રોન મળશે. હવે જો સમીકરણને સંતુલિત કરવા માટે હું પહેલાથી અહીંયા 2 કરી દઉં છું. 2, બરાબર, 2H+, પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. હવે 2H+, H+ ક્યાં હતા? જલીય દ્રાવણમાં, એટલે 21. 2 ઇલેક્ટ્રોન મળ્યા, 2 ઇલેક્ટ્રોન માઇનસ, કેથોડ તરીકે છે એટલે ઇલેક્ટ્રોન સ્વીકારશે. તો એમાંથી શું બનશે? તો કે 2 હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોન સ્વીકારી અને શું બનાવી લીધું? H2 વાયુ. તો અહીંયા હાઇડ્રોજન છે એ કેથોડ તરીકે વર્તે, અહીંયા એનોડ તરીકે. અને કઈ પ્રક્રિયા કહેવાશે? રિડક્શન. બરાબર. તો ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પર થઈ શકે. અને એટલા માટે આનો જે પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ E(rad) એ લેવામાં આવે છે 0 વોલ્ટ. 0 વોલ્ટ એટલા માટે લેવામાં આવે કે આને આપણે સાપેક્ષે રાખેલો છે. આની સાપેક્ષે કોપર કે ઝીંક કે સિલ્વર કે કોનો કોષ પોટેન્શિયલ છે, કેટલો છે એ માપી શકાય. બરાબર. તો આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કે જેમાં વાયુ છે 1 બાર દબાણે, દ્રાવણ છે 1 મોલર, બરાબર, અને ટેમ્પરેચર કેટલું રાખવું પડે? 298 કેલ્વિન. તો એ E(rad) કહેવાશે. બરાબર. હવે આપણને ખબર કેવી રીતે પડશે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાથે બીજાની ગણતરી કેમ થાય? બરાબર. એમનું એક દ્રષ્ટાંત આપું છું. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે આપણે ઝીંકને જોડીએ. કોને? ઝીંકને. તો ઝીંક એ બનશે એનોડ અને હાઇડ્રોજન બનશે કેથોડ. સાહેબ તમને કેમ ખબર પડી? એટલા માટે કે EMF શ્રેણીમાં બનાવટ કરી ત્યારે પ્રેક્ટિકલી, બરાબર, એ સૈદ્ધાંતિક વસ્તુ નથી, એ પ્રેક્ટિકલી કરેલું છે. તો આપણે પ્રેક્ટિકલી કરીએ. જુઓ, એક બાજુ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને એક બાજુ છે ઝીંક, બરાબર. હવે ઝીંક બનશે એનોડ અને હાઇડ્રોજન બનશે કેથોડ, બરાબર. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની ગણતરી એટલે કે કોષ પોટેન્શિયલ પ્રમાણિત E સેલ બરાબર E અંશ કેથોડ માઇનસ E અંશ એનોડ. હવે E અંશ સેલ, E અંશ કેથોડ તરીકે કોણ છે? તો કે હાઇડ્રોજન, H+ માંથી H2, બરાબર, માઇનસ. હવે જો H2 હોય ને એની સાથે પ્લેટિનિયમ લખવું પડે, PtH2, બરાબર, માઇનસ એનોડ તરીકે કોણ છે? તો કે E અંશ Zn+2 Zn. હવે E સેલ પ્રેક્ટિકલી જ્યારે માપવામાં આવ્યો વોલ્ટમીટરની મદદથી, ખબર છે? વોલ્ટમીટર મૂકીને આપણે ગણ્યું હતું, તો એનો જવાબ કેટલો મળ્યો ખબર તમને? 0.76, બરાબર. હાઇડ્રોજનનો કેટલો લેવાનો હતો?
0 0 માઇનસ E0 Zn પ્લસ 2 Zn. આ મૂલ્ય વોલ્ટમીટરે આપ્યું. આ મૂલ્ય પ્રમાણિત હાઇડ્રોજન કોષ માટે આપણે શૂન્ય લીધું અને આનું આપણે મેળવવાનું છે. તો શું થશે જુઓ છે, આ 0 છે, આ માઇનસ છે, માઇનસ આ સાઈડ મોકલી દો તો E અંશ Zn પ્લસ 2 Zn બરાબર માઇનસ 0.76. તો આવી રીતે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી પ્રેક્ટિકલી વોલ્ટમીટરનો ઉપયોગ કરી અને આપણે રિડક્શન પોટેન્શિયલ મેળવી શકીએ. અને એ રિડક્શન પોટેન્શિયલને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે એ તમને શું મળશે? EMF શ્રેણી, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. બરાબર, અહીંયા આવે છે ને જે શ્રેણી, એ શ્રેણી શું છે? EMF શ્રેણી. તમે ઉપરથી નીચે તરફ જશો તો જો વચ્ચે હાઇડ્રોજન આવશે. બરાબર, વચ્ચે હાઇડ્રોજન આવશે અને પછી જેમ જેમ નીચે જતા જશો એમ એમ ધાતુઓ અલગ અલગ પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ ધરાવતા એક તમને ચોક્કસ ક્રમ દેખાય છે. બરાબર, તો એ જે ક્રમ છે એ ક્રમ આવી જ રીતે પ્રેક્ટિકલી મૂલ્ય મેળવી અને બનાવવામાં આવ્યો. ચિંતા ના કરો, યાદ રાખવાની જરૂર નથી. તમને મૂલ્ય જ્યાં પણ જરૂર પડશે ત્યાં દાખલામાં આપી દીધેલા હશે. બરાબર છે, પણ એ EMF શ્રેણી અગત્યની છે. એના પરથી આપણે બહુ સારા MCQ કેવી રીતના સોલ્વ થાય, જી નીટની અંદર ઘણા બધા સવાલો એમાંથી પૂછાય છે, એ આપણે એમાંથી સમજશું. આના પછીનો ભાગ આવશે ને એમાં સમજૂતી એમની હશે. બરાબર, તો આજના આ ભાગ પૂરતું આટલું. ઓકે, કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખી અને પૂછી શકો.